તો તમે જોઈ શકો છો મિત્રો, આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવા માટે ન્યાય માંગી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે કોશિશ કરી રહ્યા છે. અને એક બાજુ મહિલા પોલીસ દાંત કાઢી રહી છે અને હસી ઉડાવી રહી છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે પહેલા. તો નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એમ કહેવાય કે આદિવાસીના ટાઈગર, એમ કહેવાય કે આદિવાસીના ધુરંધર નેતા ચૈતરભાઈ વસાવા માટે આદિવાસી સમાજના લોકો હવે ચટકા ઉપર ઉતરી આવ્યા છે અને આંદોલન કર્યું છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મહિલા પોલીસ દાંત કાઢી રહ્યા છે અને હસી ઉડાવી રહ્યા છે. અને એક બાજુ આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને ન્યાય દેવા માટે અને જેલમાંથી બહાર કાઢવા માટે કોશિશ કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. જે મિત્રો હાલ તમને બધા લોકોને ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે અને સાથે સાથે તેમની પત્નીને પણ જેલ પડી છે. સાથે સાથે 9 લોકોને પણ 7 વર્ષની જેલ પડી છે. એમાંથી એક 18 દિવસનું બાળક હતું અને એક તેમની માતા હતી. એમને જામીન પણ મળી ગયા છે અને એ જેલમાંથી બહાર આવી ગયા છે. હવે 8 લોકો છે અને ચૈતરભાઈ વસાવાના પત્ની છે અને ખુદ એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહેવામાં આવે છે કે જે વિડીયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ મહિલા દાંત કાઢી રહી છે અને હસી ઉડાવી રહી છે અને એક બાજુ આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે અને એક વ્યક્તિ માટે ન્યાય દેવા માટે અને જેલમાંથી બહાર કાઢવા માટે ચૈતરભાઈ વસાવા માટે આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે. જે મિત્રો, તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો, કેમ કે તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, એટલે સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. જય હિન્દ, જય ભારત.